કેશોદ સિવિલ હોસ્પિટલમાં પીએમજય કાર્ડમાંથી પૈસા કાપવાનો કૌભાંડનો પર્દાફાશ થયો। મફતમાં સારવારના નામે દર્દીના પીએમજય કાર્ડમાંથી પૈસા કપાયા। તાવની સારવાર માટે આવેલા મહિલા દર્દીની જાણ વગર પૈસા કાપી લેવાયા। હોસ્પિટલ તરફથી આવવા જવાના ભાડાના 300 રૂપિયા જમા કરવા માટે કાર્ડ મંગાવ્યું હતું। હોસ્પિટલ દ્વારા કાર્ડ અપલોડ કરીને 1800 રૂપિયા ક્લેમ કરાયા। હોસ્પિટલની પોલ છતી થતા ક્લેમ કરાયેલા પૈસા કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ। વર્ષ 2025 દરમિયાન કેશોદ સિવિલ હોસ્પિટલમાંથી 2601 ક્લેમ કરાયા હતા। કુલ 87,96,000ના ક્લેમ એક વર્ષમાં કરાયા હોવાનો ખુલાસો થયો। સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર અપાતી હોવા છતાં પીએમજય કાર્ડમાં કેમ ક્લેમ કરાય છે? એટલે હું સિવિલ હોસ્પિટલ કેશોદ બતાવવા માટે ગઈ, બરાબર। ત્યાં મને સરે એવી રીતના વાત કરી કે તમારે આગળ જે પીએમજી યોજનાનું કાર્ડ હોય તો તમે એ કાર્ડ લઈને આવજો, બરાબર। તો એ કાર્ડ તમારે અપડેટ ના હોય તો અહીંયા કાર્ડ આપશો તો તમને અપડેટ થઈ જાય, અથવા કોઈ પણ ક્યારેય પણ કોઈ મોટા ગાળાની તકલીફ પડે તો એ કાર્ડ અપડેટ હોય તો તાત્કાલિક તમને એ સારવારમાં ઉપયોગમાં આવે। મેં કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે અમારે આગળ છે નહીં, અમે 4 વાગે આવશું ત્યારે લઈને આવશું। એટલે અમે 4 વાગે જયારે દાખલ થવા ગયા ત્યારે એ કાર્ડ લઈને ગયા। એટલે કાર્ડવાળા મેમને મેં મારું કાર્ડ આપી દેશે, કારણ કે તમારા ખાતાની અંદર 300 રૂપિયા જે ભાડું આપવામાં આવે છે બહારથી ગામથી આવતા દર્દીને પીએમજી યોજનામાં, તો એ તમારા ખાતામાં આવશે। મેં કીધું કાંઈ વાંધો નહીં, એ બદલ મેં એને કાર્ડ આપ્યું, બરાબર। તો બીજા દિવસે સવારે જયારે મારે ટ્રીટમેન્ટ લેવા જવાનું હતું ત્યારે 10, 10:30, 11 વાગે મારા મોબાઈલની અંદર મેસેજ આવે છે કે તમારા પીએમજી યોજના છે જે કાર્ડના અંતર્ગત એમાંથી તમારે 1800 રૂપિયા કટ થવામાં આવ્યા છે, બરાબર। પેશન્ટે પોતાની અનિચ્છા બતાવી જ્યારે પ્રી ઓથોરાઇઝેશન થયું અને એમને મેસેજ આવ્યો કે ભાઈ તમારા અકાઉન્ટમાંથી 1800 રૂપિયા બ્લોક કે 1800 રૂપિયા કટ થશે, એટલે એ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ કોઈના ખાતામાંથી પૈસા કટ થતા નથી, પહેલી વાત। બીજી વાત કે જે પૈસા કટ થાય છે એ જે તમારી જે કાર્ડની જે 10 લાખની ઓવરઓલ લિમિટ છે એની અંદરથી કટ થતા હોય છે। અને જ્યારે પણ પ્રી ઓથોરાઇઝેશનને કેન્સલ કરવામાં આવે, માની લો કે આ પેશન્ટનું એમને કન્સર્ન રેઝ કર્યો કે ભાઈ અમારે પીએમજેવાય કાર્ડમાં ટ્રીટમેન્ટ નથી લેવી, અમારે એમને ટ્રીટમેન્ટ લેવી છે, તો એની રિક્વેસ્ટ જે હતી પ્રી ઓથોરાઇઝેશનની એ આપણે અહીંયાથી હોસ્પિટલ લેવલેથી કેન્સલ કરાવી દેવામાં આવી હતી, તો એ પૈસા પાછા રિટર્ન થઈ જતા હોય છે। કેશોદની એક મહિલા તેના સારવાર અર્થે જ્યારે સિવિલ હોસ્પિટલ જાય છે અને ત્યારે એમને ત્યાંના ડોક્ટર, સ્થળ ફરજ પરના ડોક્ટર એમ કહે છે કે લાવો તમારું કાર્ડ, તમને અપડેટ કરી દઈએ અને તમને આની અંદર 300 રૂપિયા મળવા પાત્ર છે। મોટી સર્જરી કરી હોય ત્યારે હોસ્પિટલમાં એક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, દર્દી વિનામૂલ્યે એમના ઘરે પહોંચી શકે છે। જ્યારે કેશોદની હોસ્પિટલમાં એ કાર્ડમાંથી 1800 રૂપિયા જેવી રકમ કાપી લેવામાં આવી છે। એક બાજુ એક હાથમાં સરકાર છે એ સહાયનું કાર્ડ આપે છે, બીજા હાથમાં સરકારી હોસ્પિટલ એટલે કે સરકાર છે એમાંથી સહાય કાપે છે। એક હાથમાં દેવાનું અને એક હાથમાંથી લેવાનું। આ ખરેખર જો આની ઊંડી તપાસ કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડોક્ટરો ક્યાંક ને ક્યાંક એજન્ટ બની ચૂક્યા હોય એવું મારા ધ્યાનમાં આવ્યું છે।